હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે દૂધી મેથીના ઢોકળા। તો રેગ્યુલર ઢોકળામાં આપણે ચણાના લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આજે આપણે જે રીતે ઢોકળા બનાવશું તો ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર ટેસ્ટી હેલ્ધી ઢોકળા છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે। તો દૂધી મેથીના ટેસ્ટી ઢોકળા બનાવવા માટે વધારે ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે નહીં। રસોડામાં તમારી પાસે જે ઇન્ગ્રીડિયન્ટ્સ હશે તેમાંથીને ઢોકળા છે તે સહેલી રીતે બની જશે। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 1 વાટકી ચણાની દાળ લેવાની છે, અડધી વાટકી ચોખા અને અડધી વાટકીથી પણ સાવ ઓછી એવી મગની દાળ લેવાની છે। તો હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછા એવા મેથી દાણા લેવાના છે। તો જો તમારી પાસે આ રીતે પીળી મગની દાળ અવેલેબલ ન હોય તો ફોતરાવાળી મગની દાળ આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો ચણા દાળ, મગ દાળ, રાઈસ અને જે મેથી દાણા રાખ્યા હતા તેને આખી રાત પલળવા માટે રાખી દેવાના છે। તો જે દાળ અને રાઈસ રાખ્યા હતા તેને એક વાસણમાં કાઢી અને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લેવાના છે। મિક્સ કરી અને ચોખ્ખું પાણી નાખવાનું છે। પાણી નાખી અને 2 વાર દાળ અને રાઈસને ધોઈ લેવાના છે। ધોઈ અને તેમાં 2 ગ્લાસ પાણી નાખવાનું છે। ચપટી એક નિમક નાખી 12 કલાક પલળવા માટે રાખી દેવાના છે। 12 કલાકમાં દાળ રાઈસ છે તે સારી રીતે પલળી જશે। તો રેગ્યુલર ખીચડી બનાવવામાં જે રાઈસનો ઉપયોગ કરીએ છીએ તે રાઈસ જ લેવાના છે। તો 12 કલાક થઈ ગઈ છે, દાળ અને રાઈસ છે તે પલળી ગયા છે। તો દાળને આપણે આ રીતે ભાંગી અને જોઈ લેશું। તો 2 વાર ચોખ્ખા પાણીમાં દાળ રાઈસને ધોઈ લેવાના છે। ધોઈ અને પાણી કાઢી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું। તો 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે। 1 લીલું મરચું લીધું છે, તો લીલા મરચાંના રીતે કટ કરી લેવાનું છે। 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તો આદુના ટુકડા પણ ઝીણું કટ કરી લેવાનું છે। લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને ધોઈ અને કટ કરી લેવાના છે। તો હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછું એવું લાલ મરચું પાવડર લેવાનું છે। 2 ચપટી બ્લેક મરી પાવડર લેવાનો છે। અડધો પાઉં ચીનો લેવાનો છે। ટેસ્ટ અનુસાર નિમક અને હાફ ટીસ્પૂનથી પણ સાવ ઓછી એવી હિંગ અને 2 થી 3 ચપટી હળદર પાવડર લેવાનો છે। તો 1 વાટકી છાશ લેવાની છે અને અડધી વાટકી મેથી લેવાની છે। તો મેથીને ધોઈને કોરા કપડાથી લૂછી અને ઝીણી આ રીતે કટ કરી લેવાની છે। તો અડધા ભાગની દૂધી લીધી છે, તો દૂધીને ઉપરની છાલ કાઢી અને દૂધીનું આ રીતે છીણ તૈયાર કરી લેવાનું છે। તો જો તમારી પાસે આ રીતે કૂણી દૂધી અવેલેબલ ન હોય અને બીવાળી દૂધી હોય તો બીનો ભાગ છે તે દૂધીનું છીણ કરો છો ત્યારે બીને કાઢી લેવાના છે। થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો મિક્સર જાર લેવાની છે। તો મિક્સર જારમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ પલાળીને રાખ્યા હતા તે નાખવાના છે અને જે લીલું મરચું રાખ્યું હતું તે લીલું મરચું અને આદુ નાખવાના છે। લીલું મરચું તીખું ખાતું એ પ્રમાણે તમારે વધુ ઓછું નાખવાનું છે। તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા તો અડધા ભાગના લીલા ધાણા નાખવાના છે અને જે છાશ રાખી હતી તે છાશ નાખવાની છે। તો જો તમારી પાસે મોરી છાશ અવેલેબલ હોય તો તમારે અડધા ભાગનું લીંબુ છે તેને નીચોવી દેવાનું છે। અને જો તમારી પાસે છાશ જ અવેલેબલ ન હોય તો છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। મિક્સર જારને બંધ કરી અને આ રીતે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પીસી લેવાના છે। છાશનો ઉપયોગ કર્યો છે એટલે ઇન્ગ્રીડિયન્ટ્સને પીસવામાં તમારે પાણી નાખવાની જરૂર પડશે નહીં। તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું। તો પ્લેટ લેવાની છે। તો પ્લેટમાં આ રીતે તેલ લગાવી દેવાનું છે। તો ઢોકળાની પ્લેટમાં પહેલાં જ તેલ લગાવી અને પ્લેટને સાઈડમાં રાખી દેવાની છે। તો વાસણ લેવાનું છે। તો તેમાં જે ઇન્ગ્રીડિયન્ટ્સ પીસીને રાખ્યા હતા તે નાખવાના છે અને તો બેટરમાં જે મેથી કટ કરીને રાખી હતી તે કટ કરેલી મેથી નાખવાની છે। મેથી નાખી અને જે દૂધીનું છીણ રાખ્યું હતું તે દૂધીનું છીણ નાખવાનું છે। દૂધીનું છીણ નાખી હિંગ, તો હળદર પાવડર અને નિમક નાખવાનું છે। તો નિમકનો ઉપયોગ તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ ઓછો કરવાનો છે। તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આ રીતે બેટરમાં મિક્સ કરી દેવાના છે। તો મિક્સ કરી અને જે ઈનો રાખ્યો હતો તે ઈનો નાખવાનો છે। ઈનો નાખી અને ઈનોને પણ આ રીતે મિક્સ કરી દેવાનો છે। બેટરમાં તમે ઈનો નાખશો તો બેટર છે તે આ રીતે ફૂલી જશે। તો ઢોકળાના બેટરનો કલર છે તે આ રીતે થોડો ચેન્જ થઈ જશે। તો ઢોકળા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ઢોકળાને જ્યારે સ્ટીમ કરવાનો હોય ત્યારે તમારે લાસ્ટમાં ઈનો નાખવાનો છે। પહેલાં ઈનો નાખી અને બેટરને રાખી દેવાનું નથી। તો બેટરમાં ઈનો નાખી અને બેટરને તમે થોડી વાર માટે રાખી દેશો તો ઢોકળા છે તે ફૂલેલા અને જાળીદાર બનશે નહીં। એટલે ઢોકળા બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઈનો બને ત્યાં સુધી લાસ્ટમાં જ નાખવાનો છે। તો જે પ્લેટમાં આપણે તેલ લગાવીને રાખ્યું હતું તેમાં આપણે બેટર નાખવાનું છે અને ઉપરથી લાલ મરચું પાવડર અને જે બ્લેક મરી પાવડર રાખ્યું હતું તેને આ રીતે નાખવાના છે। તો ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પહેલાં જ ગરમ પાણી કરવા માટે રાખી દીધું હતું। તો સ્ટીમરમાં 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે। પાણી છે તે ગરમ થઈ ગયું છે। તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકવાની છે અને જે ઢોકળાના બેટરવાળી પ્લેટ રાખી હતી તે ઢોકળાના બેટરવાળી પ્લેટ મૂકવાની છે। તો ઢોકળાના બેટરવાળી પ્લેટ મૂકી અને સ્ટીમરને આ રીતે બંધ કરી દેવાનું છે। બંધ કરી અને 15 મિનિટ સુધી ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે। તો 15 મિનિટ થઈ ગઈ છે, ગેસ બંધ કરી દેવાનો છે। તો ખોલી અને જોઈ લેશું। તો ચમચીની મદદથી આ રીતે ચેક કરી લેશું। ચમચી છે તે ક્લીન આવે છે એટલે ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે।
તો સ્ટીમરમાં હોલવાળી પ્લેટ અને ઢોકળાની પ્લેટ તમે જ્યારે મૂકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે સ્ટીમરમાં અડી ન જાય અને તમે દાજી ન જાઓ તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પ્લેટને બહાર ગરમા ગરમ ઢોકળા ઉપર આ રીતે તેલ લગાવી દેવાનું છે. તો બને ત્યાં સુધી સિંગ તેલનો ઉપયોગ જ કરવાનો છે. તેલ લગાવી અને આ રીતે ઢોકળાના પીસ કરી લેવાના છે. નાની મોટી સાઇઝના તમને જે પ્રમાણે અનુકૂળ આવે એ પ્રમાણે ઢોકળાના પીસ કરવાના છે. તો જે લીલા ધાણા રાખ્યા હતા થોડા તે લીલા ધાણા નાખવાના છે. લીલા ધાણા નાખી અને ઢોકળાને આ રીતે કાઢી લેવાના છે. તો આ રીતે તમે દૂધી અને મેથીના ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે તમે જોઈ શકો છો કે પોચા રૂ જેવા બનશે. તો ઢોકળા બનાવવામાં દૂધી અને મેથીનો ઉપયોગ કર્યો છે એટલે ઢોકળાને વઘારવાની જરૂર પડશે નહીં. સિંગ તેલ લગાવી અને ઢોકળાને તમે લસણની ચટણી સાથે ખાશો તો વધારે ટેસ્ટી લાગશે. તો રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો અને બેલ આઇકન બટનને પ્રેસ ના કરી હોય તો બેલ આઇકન બટન પણ પ્રેસ કરી દેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.